નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. અમદાવાદ તો પહોંચી ગયા અને સલોનનું જે કામ હતું એ પણ પૂરું કરી દીધું. એ વધારે કામ નહોતું, 1 કલાકનું જ કામ હતું. મતલબ લિસ્ટ બનાવેલું હતું ને અમુક ક્લિયર કરવાનું હતું, એ ક્લિયર કરી પેમેન્ટ કરી અને જે સામાન હતો એ તો ટ્રાન્સપોર્ટની અંદર ઘરે આવી જ જશે. સામાન આપણો કોઈ ઉપાડીને ઘેર લઈ જવાનું નહીં અને ત્યાંનું કામ વહેલા પતી ગયું. તો તમને લાગતું હશે કે આ કયો આવી ગયા, પણ અત્યારે અમે આવ્યા છીએ બાપુના આશ્રમમાં. થોડો ટાઈમ હતો, કીધું ચલો આ દર્શન કરી આવીએ આશ્રમમાં જઈ. બહુ ટાઈમ થઈ ગયો, આવ્યા નહોતા, તો થોડું 5-10 મિનિટ બેસીએ અને પછી નીકળીએ આગળ. એકદમ શાંત જગ્યા છે, મતલબ બાજુમાં નદી છે, નર્મદા નદી છે ને, જ્યારે સાબરમતી નદી છે અને એના બાજુમાં જ આશ્રમ છે. આ જો નવું સ્ટેડિયમ બન્યું છે અને અહીંયાથી સામે જ મોટેરા સ્ટેડિયમ પણ દેખાય છે. ખાસો સમય થઈ ગયો, હમણાં જ નહીં આવ્યા. હા, બહુ ટાઈમ હાલ જ આવ્યા છે આશ્રમમાં, હજુ ટાઈમ નહીં થયો. થોડું પાણી પીધું અને થોડા ફ્રેશ થયા અને હવે જઈએ વ્યાસપીઠે દર્શન કરી લઈએ અને દર્શન કરી અને પછી ભોજન ચાલુ હોય તો ભોજન પણ લઈ લઈએ અહીંયા આશ્રમમાં જ. આ છે મોક્ષ કુટી. આજે ટ્રાફિક બિલકુલ ઓછું છે કારણ કે સાદો દિવસ છે. આમ તો રવિવાર હોય અથવા તો પૂનમ હોય કે એવું કશું હોય તો ટ્રાફિક વધારે હોય છે, પણ અત્યારે નોર્મલ ટ્રાફિક છે તો શાંતિથી 5-10 મિનિટ બેસીએ. આપણે વરદાદાની પરિક્રમા કરી લઈશું. શાસ્ત્રોમાં પણ વરદાદાની પરિક્રમાનું બહુ મહત્ત્વ છે અને એ આશ્રમમાં પણ આપણો એક વરદાદા છે. જો મોસ્ટલી બધા લોકો પરિક્રમા કરતા હોય છે તો આપણે પણ પરિક્રમા કરી લઈએ. દર્શન થઈ જશે. હવે જઈએ ભોજન પ્રસાદ લઈ લઈએ. આશ્રમમાં ભોજન લઈ અને 10-15 મિનિટ રેસ્ટ કર્યો અને હવે ડીમાર્ટમાં જવું છે. ઓમના માટે થોડો સામાન લેવાનો હતો. આજે તો આપણે પ્રાઇવેટ સાધનોનો મજા આવ્યા છે, ગાડી લઈને નહીં આવ્યા. અને આશ્રમમાં અમે આમ તો બહુ ટાઈમથી આવ્યા નહીં, બહુ ઘણા ટાઈમે આવ્યા. આમ તો દર પૂનમને એવું આવતા રહેતા હતા, પણ ટાઈમ ન હોવાના કારણ નહોતા આવતા. પપ્પા તો દર પૂર્ણિમાએ આવું જ છે આશ્રમમાં. સૌથી પહેલા ઘરની અંદર પપ્પાએ ગુરુ કરાયેલા છે અને પછી પાછળ અમે પણ ગુરુ કરાયેલા છે, દીક્ષા લીધેલી છે. અને હવે આશ્રમમાં જઈએ છીએ અને બહુ મજા આવી જાય. થોડો ટાઈમ અહીંયા વિતાયો તો આમ રિલેક્સ થઈ ગયા, મતલબ ભાગ દોડી જિંદગીમાં બહુ દોડમ દોડ હોય છે તો થોડા રિલેક્સ થઈ ગયા. અને હવે જઈએ છીએ ડીમાર્ટ. ડીમાર્ટમાં આવી ગયા છે. હવે જોઈ લઈએ જે શોપિંગ કરવાનું એ કરી લઈએ. નજીક જ હતું ડીમાર્ટ તો 5 જ મિનિટમાં આવી ગયા છે. मीठी चाल किया जिंदगी निराली है आमा हाथ ने आमो समझे अरे कोई उतावल
चिंता थी बस देखी जीने वाली मजा छाने मीठी आतलोची ने खोसाची हचमा माया बस तो है थची जीवी लेनी नाचे करे कोरे जाए छे गुजरा की दवा को बस बोझ छोड़े जाए ડીમાર્ટમાંથી બહાર આવી ગયા છે અને આવું પકોડી જોઈ પકોડી ખાવા માટે. કેવી ડીમાર્ટમાંથી નીકળી અને હવે સીધા આવી જાય છીએ આપણે મેટ્રો સ્ટેશન ઉપર. હવે મેટ્રોમાં બેસી અને પાછા જઈશું ગાંધી મંદિર અને ત્યાંથી આપણી ટ્રેન પાછી રિટર્ન 5:50 છે તો એ ટ્રેન પકડવાની છે. તો અહીંયા આપણે પહોંચી જશે મેટ્રો સ્ટેશન. આઠ મિનિટનો વેઇટ બતાવે સંજય. આવશે એટલે દરવાજા ખુલી જશે. ચાંગ જાદુગરના જેમ આ સીધું અંદર બીજી દુનિયામાં. અત્યારે આખી ભરેલી જ છે જો. સ્ટેશન આવી ગયા છે પણ મહાત્મા મંદિર જે જવાવાળી છે મેટ્રો ટ્રેન એની હજી 12 મિનિટ જેવી વાર છે. તો જઈને બેઠા છીએ શાંતિથી વેઇટિંગ કરીએ છીએ ટ્રેનનો. મજા આવી જાય પણ નહીં જાય સૌ પેલું બોલે ને એટલે ઊભો થઈ જઈએ. બસ આવી જશે મેટ્રો. જબરી મજા આવી જાય. પહેલો અનુભવ પણ ગાડીમાં તો રોજ આવતા એટલે આમ ગાડીમાં આમ સારું પણ આમ ટ્રેનમાં વધારે મજા આવે. એ જ ને આવી જાઓ. હોય આવી જાય. महात्मा मंदिर की ओर जाने वाली गाड़ी थी। ટનલ જેવું લાગે ને ટનલમાં આવતી હોય ને ટ્રેન. Cruising down the
મહાત્મા મંદિર. હવે આપણે જઈ રહ્યા છીએ આપણે જે રેલવે આવે છે એ રેલવે સ્ટેશન. હા મોરી જો જો ભાઈ ઉતરવાનું જ નહીં એટલે એટલો સેફ સાઈડ જોશી અમદાવાદ આ સેફ સાઈડ પાછો આવ્યા છીએ. બજારમાં નીકળ્યા જ નહીં. રેલવે સ્ટેશન. हैंड रेल पकड़े, अपने पैरों को पीली रेखाओं के भीतर रखें और बच्चों का हाथ मजबूती से पकड़ें। ચકુ કેવું લાગે? બિલકુલ એટલી સગવડ મૂકી દે હેડવું એ પડતું નહીં. મેટ્રો સ્ટેશનથી છે પેલી સ્ટેશન સુધી હેડવા બેડવાનું નહીં. હોવા મહાત્મા મંદિર છે એટલે રેલવે સ્ટેશન આખો અલગ જ અનુભવ નહીં રેલવેમાં. એ તો ગુજરાતના સ્ટેશનમાં આવ્યું એટલા અનુભવ છે અલગ છે. વડનગર છોડીને બીજા જો શ્રીનગર રેલવે સ્ટેશનમાં આવી જશે. જે ટિકિટ લેવા જઈ રહ્યા છે ટિકિટ લઈ લી પછી વેઇટિંગ રૂમમાં વેઇટ કરીએ થોડો કારણ કે હજી વાર છે રેલવે આવવામાં. ટિકિટ લઈ લીધી છે અને હવે વેઇટિંગ એરિયામાં આવી જાય છે અને જે બે બેઠા છે શાંતિથી અને થોડું ઠંડુ કરીએ અને નાસ્તો કરીએ. ભૂખ લાગીશ થોડી હેડી અને મસ્ત વેઇટિંગ રૂમ છે. હજી ટ્રેન આવવાની વાર તો શાંતિથી બેસીએ અને રિલેક્સ થઈએ. એકદમ ચિલ્ડ નહીં જે ઠંડુ એસી આવી એટલે થયું બધું. ટાઈમ થવા આવ્યો છે તો વેઇટિંગ રૂમમાંથી બહાર નીકળ્યા છીએ અને હવે થોડું સમોસા ને એવું લઈ લઈએ છીએ. ટ્રેનમાં આવ્યા સમોસા ના ખાધા તો મજા ના આવે. રેલવેના સમોસા ખાવાની બહુ મજા આવતી હોય છે. ના બસ એસીવાળો જે વેઇટિંગ રૂમ હતો એ પ્લેટફોર્મ નંબર 1 ઉપર હતો અને આપણી જે ટ્રેન છે એ પ્લેટફોર્મ નંબર 2 ઉપર છે ને 3 ઉપર છે. તો ત્યાં જઈએ છીએ. આવું ટાઈમ થવા આવ્યો છે અને વરસાદે ચાલુ થઈ ગયો. વરસાદનો ટાઈમ થઈ ગયો છે. ફોજ પડે અને વરસાદ ચાલુ થાય. આખા દિવસ તો બિલકુલ હેરાન ના કર્યો વરસાદે પણ આવું ચાલુ થયું. આવું વધુ નહીં આપણે આવું સીધું ટ્રેનમાં બેસીને ઘેર જ જવાનું. હો શું થયું? નહીં વરસાદ ચાલુ બિલકુલ જો છોટો નહીં પડતો. હોમ રમત છે બહાર. ઘેર ઓછો છે કોઈ ફૂલ છે. ચલો આપણી ટ્રેનની જર્ની આજના દિવસની પૂરી. કેટલા બે આ એની સીટ ઉપર બે મજા આવશે. અડધો કલાકની વાર છે. અરે 20 મિનિટની. એના પહેલાં હોય ચાલુ કરી આપ્યો પંખા લાઇટો બધું જો બેસો છો. ટ્રેનમાં બેસી જઈએ અને હવે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને પંખા લાઇટો ટ્રેનમાં ચાલુ કરી દીધું છે. હજી 10-15 મિનિટની વાર છે ઉપરવાની પણ ત્યાં સુધી નાસ્તો કરી લઈએ પછી થોડો આડો પડી લઈએ. ટ્રેનમાં જગ્યા મળે તો હરકી. વડાપાવ લીધો છે સમોસા લીધા છે. ટેસ્ટ કરું કારણ કે રેલવેના સમોસા કદી ખાધા નહીં. પહેલી વારનો ટ્રાય છે. મીડિયમ. બહુ સારો ને બહુ ખરાબ ને. ટ્રેન ઉભી છે ગાંધીનગરથી અને બરેઠા આપણે પહોંચતા 8-8:30 જેવું થઈ જશે.
ખરેખર એવું જ ફિલિંગ થયું મને તો ટ્રેનની અંદર જાણે એક અલગ જ દુનિયામાં આવી ગયો હોય ને એવું ફીલ થાય. મતલબ એક જગ્યાઓમાં આખું અલગ જ લાગે છે. खुली खुली सी सुबह पीछे रह गया शहर आज हवा है अपनी आज है अपना सफर खिड़की से आ रही सूरज की हल्की रोशनी मैं पे उंगली घूमे पर मन की सुननी है जी बैक सीट पे हंसी फ्रंट सीट पे सपने गाड़ी के मीटर पे लिखे नाए अपने अपने रास्ते खुल गए दिल भी खुल गया जितना दूर चले उतना मिल गया कल का बोझ हल्का सांसें नई नई चल कहीं भी चले तू है तो घर પહોંચ થઈ છે અને વરેઠા રેલવે સ્ટેશન આપણે પહોંચી ગયા છે. 25 મિનિટ એક્ઝેક્ટ ટ્રેન વહેલી આવી જાય છે અને હવે આપણે જઈએ છીએ આપણા ગાડી જોડે. ગાડીમાં બેસી જશે અને નીકળી જશે ઘેર જવા માટે. મજા આવી જઈને જે ઘણો પેસેન્જર હતો, લાગતો નહોતો ડબ્બામાં આટલો પેસેન્જર હશે ટ્રેનમાં. વરસાદ નહીં જોયો. પહોંચી ગયા છીએ અને આવતા વેત પહેરી જશે એસીમાં. હા, ઓમોનો લાયા તો આપણે સ્પાઈડરમેન વાળું કિન્ડર જોય જેવું જ છે. કિન્ડર જોય જ છે. અચ્છા, એડિશન સ્પાઈડરમેન નું છે એમ ને. અમે પંપ લીધેલો મૂકી દીધો. પકડી પકડીને ફરક કોણ? આ તો સી ગાડીમાં જોતો, આ તો ટ્રેનમાં હતો. એટલે વધારે કોઈ લીધું ના, બસ આ કેળા વેફર લીધી અને ચવાણું લાવ્યો અને તારા એરું લાવ્યો બસ. તો એ કેટલો વજન લાગતો હતો બેગમાં. મને તો એવું લાગતું હતું જોણે મણ વજન ના ભર્યો હોય બેગમાં. કેટલાનો હતો પંપ 300 રૂપિયાનો હતો. ખેરાલુ મળશે. હા, એટલે હું ખેરાલથી જ લાવશું. ફાઇનલ ખોલજે. ઘડિયાળ જ છે. તને જે રીતના ખબર પડી? અવાજ ઉપરથી બોલો. એને એટલો લાયો છે કિન્ડર જો. હાચન સે જે કોંગ કે નોમ કરી દીધું કલર વ્હાઈટ ને રેડ કલર જેમ ખબર પડી ગઈ. અચ્છા, લે ઘડિયાળ તમે પહેરો હો. પણ હવે કેટલો ને બધીમાં ખબર. તારા ચોરી સ્કૂલમાં મજા આવી? હા, મને મજા આવી જાય. દોસ્તો, આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે રૂટીનમાં સ્કિન કેર કઈ રીતે કરવું. દિવસમાં 2 વાર મિનિમમ ફેસ વોશ કરવું. ફેસ વોશ કરવાથી ફેસ પર રહેલું એક્સ્ટ્રા ઓઇલ અને ડસ્ટ ક્લીન થઈ જાય છે અને સ્કિન હેલ્ધી રહે છે. અઠવાડિયામાં 2 વાર મુલતાની માટી અને ગુલાબજળનો ફેસ પેક લગાવો. બની શકે તો રાત્રે વિટામિન સીનું સિરમ લગાવો. તે સ્કિનને હેલ્ધી પણ રાખે છે અને વારંવાર થતી ડલનેસને ઓછી કરે છે. અને ડેલી સનસ્ક્રીન લોશન લગાવો. સનસ્ક્રીન લોશન લગાવવાથી સનથી પ્રોટેક્શન પણ મળે છે સ્કિનને અને સ્કિન ટાઈટ પણ રહે છે અને સ્કિન હેલ્ધી પણ રહે છે. આપણી આ ટ્રેનની અંદર ફર્સ્ટ જર્ની હતી અને ખરેખર બહુ મજા આવી. થાકે બિલકુલ લાગ્યો નહીં અને હવે ઘરે આવ્યા છે. હવે શાંતિથી આરામ કરશું અને આપણા વિડીયોનો હવે અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા બ્લોગમાં. બાય બાય.